બેહદના જ્ઞાનનો 10 દિવસનો કોર્સ દિવસ 4 બ્રહ્માંડનું રહસ્ય ક્રિએશન ઓફ અર્થ પરમ શાંતિ. આજે આપણે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે વાત કરીશું. જેમ જેમ જ્ઞાન આગળ જઈ રહ્યું છે આપણે ઉપરની તરફ વધી રહ્યા છીએ. પાછલા એપિસોડમાં આપણે ધરતીની ઉપરના 14 લોક વિશે સમજણ લીધી. તેમાં પણ આપણું સત્યલોક, બ્રહ્માપુરી, શિવપુરી અને આ બ્રહ્માંડના પરમધામ વિશે થોડું જાણવાનું બાકી હતું. આવનારા એપિસોડમાં આપણે બ્રહ્માંડો અને મહાબ્રહ્માંડોને સમજીશું. આજે આપણે જાણીશું કે આ બ્રહ્માંડની રચના કઈ રીતે થઈ. આપણે ચર્ચા કરીશું કે ધરતી શા માટે બની અને ક્યારે બની. આ બ્રહ્માંડના રચયિતા કોણ છે? પરમપિતા પરમાત્મા કોણ છે? જ્યારે પરમપિતા પરમાત્માની વાતો કરીએ તો એમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ આવી જાય છે. આ ત્રિદેવની ડ્યુટી શું છે? સાથે જ આપણે જાણીશું કે આપણા જેવી બીજી ધરતીઓ છે કે નથી અને સૂર્યની રચના ક્યારે થઈ. શું પહેલેથી જ સૂર્ય છે? પાછળના એપિસોડમાં આપણે સમયની કાળચક્રની વાત કરી હતી. બ્રહ્માંડ વિશે, ધરતી વિશે સમજવા માટે કાળચક્રને સમજવું ખૂબ જરૂરી છે. 4 યુગોનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. પણ જ્યારે આ ચક્ર ચાલે છે તો આ સૃષ્ટિ પર શું શું થાય છે? 4 યુગોમાં સૃષ્ટિ પરિવર્તન થયા કરે છે. તો જેમ સમય બદલાય છે તો સમયનો અર્થ કાળ, કાળનો અર્થ પાવર પણ થાય છે. સમયનો અર્થ ગતિ, ગતિનો અર્થ પાવર, તો પાવર પણ બદલાય છે. કાળને સમજ્યા વગર બાપુજીના જ્ઞાનને આગળ સમજી શકાય એમ નથી, કેમ કે બ્રહ્માંડ પણ નિર્ધારિત આયુષ્યની સાથે જ જન્મ્યું છે. અને એ આપણે ત્યારે જ સમજીશું જ્યારે 4 યુગ વિશે સમજીશું. 4 યુગોમાં પણ જે પ્રલય થાય છે અને માનવ સૃષ્ટિ કેટલી બચે છે. ક્યારે આપણા કલ્પ પ્રલયમાં 3 લોક સમાપ્ત થઈ જાય છે અને ક્યારે આપણો મહાકાલ પ્રલય પૂરો થાય છે અને આખા બ્રહ્માંડનું આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. ત્રીજા સત્રમાં આપણે બ્રહ્માંડના આયુષ્યને સમજ્યા કે બ્રહ્માંડની આયુ બ્રહ્માના 100 વર્ષ હોય છે અને આ 100 વર્ષ માનવીય વર્ષ નથી. જ્યારે બ્રહ્માની 1 સેકન્ડ વીતે છે તો ધરતી ઉપર 1 લાખ વર્ષ થઈ જાય છે. તો આટલા વર્ષોમાં કેટલું પરિવર્તન, કેટલી ધરતી ફરી ગઈ હશે, કેટલા યુગ પરિવર્તન થઈ ચૂક્યા હશે. શું આજની ધરતી અને આટલા વર્ષો પહેલાંની ધરતી સરખી જ હશે? બધું જ બદલાતું જાય છે. આપણે કહીએ છીએ કે જનરેશન બદલાઈ રહી છે કેમ કે સમયની સાથે તત્વો બદલાય છે, એનર્જી, પાવર બદલાઈ રહ્યા છે, આત્માની શક્તિ બદલાઈ રહી છે, સૃષ્ટિની ગુણવત્તા બદલાઈ રહી છે. ત્રીજા સત્રમાં આપણે મહરલોક, જનલોક, તપલોક વિશે જાણ્યું. આપણે જાણ્યું કે તપલોકમાં પણ મોટા મોટા ઋષિમુનિ, સંત, મહાત્માઓ રહે છે. જ્ઞાની આત્માઓ મહરલોક સુધી પહોંચે છે. ઉપરના લોકમાં કઈ કઈ આત્મા રહે છે તે આપણે જાણ્યું. ઉપરના લોકોને સમજીએ છીએ ત્યારે તેમનો વિસ્તાર સમજીએ છીએ અને સાથે સાથે એને રિવાઇઝ પણ આપણે કરીશું. આ એક રિયલાઇઝેશન કોર્સ કહેવામાં આવે છે, કેમ કે જ્યારે તમે પોતાની આત્માની યાત્રા કરી રહ્યા છો તો ઉપરની તરફ જતાં જતાં આપણું પંચભૂતોનું શરીર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આપણે જ્યારે ધરતી ઉપર આવ્યા હતા ત્યારે આ તત્વો એક સામટા નહોતા આવ્યા, કારણ કે આપણે 5 તત્વોમાં સીધા જ નથી આવી ગયા. જ્યારે આપણે વાસ્તવિક અનુભવ કરીએ છીએ કે આપણે હાયર ડાયમેન્શનની તરફ આગળ વધી રહ્યા છીએ, જે તત્વોનું આપણે અહીં ભારેપણું અનુભવીએ છીએ, તો હાયર ડાયમેન્શનમાં જેમ જેમ આપણે ઉપરના આયામોમાં જઈએ છીએ તો મૌનનો પાવર વધતો જાય છે. સૃષ્ટિનો મોહ, રાગ, દ્વેષ નષ્ટ થઈ જાય છે. આકાશ અને વાયુ તત્વ વધતું જાય છે અને સ્થૂળ તત્વ જેમ કે જળ અને માટી ધીરે ધીરે હલકા થતા જાય છે. જેમ કે તમે મહરલોકથી જનલોકમાં જશો અને જનલોકથી તપોલોકમાં જશો તો આકાશ તત્વ વધતું જશે. જેમ જેમ તમે સત્યલોકમાં જશો તો આકાશ તત્વ વધતું જશે. પછી ધીરે ધીરે ઉપર જશો કેમ કે સૂક્ષ્મથી કારણ જગતમાં જશો. તો કારણ જગત શું છે? વિષ્ણુ લોકને આપણે કારણ જગત કહીએ છીએ. બાપુજીએ કહ્યું છે કે બ્રહ્માપુરી સુધી જતાં જતાં થોડા અંશે માયા રહી જાય છે અને વિષ્ણુપુરીમાં માયા લુપ્ત થઈ જાય છે. સત્યલોકમાં પણ 3 તત્વોની દુનિયા હોય છે.
પરમ તત્વ સાવ હલકા થઈ જાય છે. એક તરફ પ્રશ્ન થાય છે કે બ્રહ્માપુરી અને સત્યલોક એક જ છે? ના, સત્યલોક અને બ્રહ્માપુરી બંને અલગ છે. સત્યલોક બ્રહ્માપુરીની નીચેના લેયરમાં છે અને જ્યારે આપણે કહીએ છીએ કે 14 ઋષિઓએ 7 લોકો બનાવ્યા, એ 7 લોક બ્રહ્માપુરીથી નીચે અને ધરતીની ઉપર હતા. સત્યલોકમાં સત્ય દુનિયા હતી. સત્યલોકના આવરણમાં અને બ્રહ્માપુરીના આવરણમાં થોડું અંતર છે. હવે એથી ઉપર વિષ્ણુપુરીમાં જઈએ, જેને વૈકુંઠ ધામ પણ કહેવાય છે, જેને ગોલોક ધામ પણ કહેવાય છે. તો જેઓ કૃષ્ણ ભક્ત હોય છે, જેઓ વિષ્ણુને માને છે, એમની શું ગતિ થાય છે? તો અંતમતી સો ગતિના પ્રમાણે જે કૃષ્ણને, વિષ્ણુને, નારાયણને માનનારા હોય છે, વિષ્ણુના અન્ય અવતારોને માનનારા હોય છે, તેઓ વિષ્ણુપુરીમાં જાય છે. બાપુજીએ જણાવ્યું હતું કે ગોલોક ધામની જેમ જ એક મહાગોલોક ધામ પણ છે. જ્યારે આપણે બ્રહ્માંડથી આગળ મહાબ્રહ્માંડને સમજીશું ત્યારે આપણને ખબર પડશે, કેમ કે બધું જ ઇન્ટર રિલેટેડ છે. શાસ્ત્રોમાં જ્યારે ગોલોકધામનું વર્ણન તો ક્યાંક મહાગોલોકધામનું વર્ણન છે, અર્થાત વિષ્ણુની અંદર પણ મહાગોલોકધામ છે. અહીં બધાએ પોતપોતાની દુનિયા બનાવી છે. જેમ અહીં આપણે આપણા ઘરમાં રહીએ છીએ, ઉપર પણ બધાએ પોતપોતાના ઘર બનાવ્યા છે. ત્યાં ઘર કેવા છે? તો એમના પોતાના ગોળા છે, બ્રહ્માંડ છે. પોતપોતાના અવકાશ બનાવીને રાખ્યા છે. ત્યાં આ અવકાશ પાવરનો, એનર્જીનો હોય છે. એટલે કે ત્યાં તમને સૂક્ષ્મ હદરેખા દેખાશે નહીં. ત્યાં એનર્જીના ઘેરાવ છે, ગોળા છે. તે જુદા જુદા ગોળા જુદી જુદી એનર્જીના છે. તો એ રીતે વિષ્ણુપુરી એટલે કે કારણ જગતમાં હલકા પરમતત્વો હોય છે. વિષ્ણુપુરી 50% પરમતત્વો અને 50% તત્વોની દુનિયા છે. પહેલીવાર સાંભળનાર કહેશે કે પરમતત્વ શું છે? આપણે ઘણીવાર પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, તમે મને તત્વોથી પરમ તત્વોમાં લઈ જાઓ, પરમધામમાં લઈ જાઓ. તો આ પરમ શબ્દ જ્ઞાત, જાત, આયુ, સમય બધાથી ઉપર છે. આ રિફાઇન પાર્ટ છે. જ્યારે તમે કોઈ વસ્તુને રિફાઇન કરો છો, શુદ્ધ કરો છો, તો આ આપણા તત્વોની શુદ્ધતા છે, જેને આપણે પરમ તત્વો કહીએ છીએ. જેમ જેમ આપણે ઉપર જઈશું, આપણું પરમ તત્વોનું શરીર હશે. આ 3 તત્વો પણ નષ્ટ થઈ જશે. તો પરમ તત્વોનું શરીર વિષ્ણુપુરીથી વૈકુંઠ લોકથી શરૂ થાય છે. ત્યાં આજે પણ રાધા કૃષ્ણ લોક છે. ઉપરની દુનિયા ખૂબ અલગ છે. આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. જેમ કે આપણે કથાઓ અને ઇતિહાસમાં સાંભળીએ છીએ કે ત્યાં રાસલીલા થાય છે, તો સૂક્ષ્મ જગતમાં આજે પણ એવી દુનિયા છે. આ વાતનું પ્રમાણ ફક્ત બાપુજી જ નહીં, પરંતુ ઘણા લોકો કહે છે. સૂક્ષ્મ દુનિયા, સૂક્ષ્મ લોક છે, જેને પરગ્રહ પણ કહે છે. ભૂત પ્રેતની યોનિ પણ કહી દે છે. સૂક્ષ્મ લોક પણ કહેવામાં આવે છે. કારણ જગત પણ કહે છે. જેવો પાવર તેવી દુનિયા અને તેવી આત્માઓ. જે આત્માઓ હલકી હોય છે, પાવરફુલ હોય છે, તે ઉપરના લોકમાં રહે છે. તે ઉપર સુધી જાય છે અને ઘણી આત્માઓ ધરતીલોક સુધી જ સીમિત રહે છે. જે કામી, ક્રોધી, લોભી, મોહી હોય છે. એવા કેટલા ઉદાહરણ છે. એક ભાઈ અમારા જ્ઞાનમાં ચાલતા હતા. તેમણે કહ્યું કે તેમનો પુત્ર વિષ્ણુ ભક્ત હતો. એમની ભક્તિ વિષ્ણુ પ્રત્યે ખૂબ જ તીવ્ર હતી. તો 25 વર્ષની ઉંમરમાં જ તેનો દેહાંત થઈ ગયો અને એના ગયા પછી તે પોતાના પિતાના સ્વપ્નમાં આવ્યો અને કહ્યું કે તમે દુઃખી ન થતા, હું સારી જગ્યાએ પહોંચી ગયો છું. હમણાં હું વિષ્ણુપુરીમાં છું. અહીં દુનિયા ખૂબ જ સારી છે. તમે મારી ચિંતા ન કરો. તો શું ખરેખર જે આત્માઓ ધરતીથી જાય છે તે આત્માઓમાં જ્ઞાન હોય છે કે ધરતી પર પાછા જન્મ લેવામાં ફક્ત દુઃખ જ છે? તે બીજી વાર ધરતી પર જન્મ નથી લેતી, પરંતુ પુરુષાર્થ કરીને ઉપરના લોકોમાં જાય છે. આ બ્રહ્માંડની વિષ્ણુપુરીની ઉપર શિવપુરી છે. શિવપુરીમાં કોણ રહે છે? કેમ કે આપણે શિવ અને શંકરની વચ્ચેનું અંતર સમજીશું, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોને શિવ અને શંકર એક જ લાગે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા શાસ્ત્રોનું સાચું જ્ઞાન બધાએ ભેળવી દીધું છે. જેને જે સમજાયું તે કહી દીધું છે. અમે અહીં જે જણાવી રહ્યા છે તે બાપુજીના કહેવા પ્રમાણેનું જ બતાવી રહ્યા છે. બાપુજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોનું અધ્યયન કરીને કહ્યું છે.
શિવ અને શંકરમાં અંતર હોય છે. જ્યારે આપણે આ બ્રહ્માંડના રચયિતા વિશે જાણીશું તો વધુ ઊંડાણમાં સમજીશું. હમણાં શિવપુરી વિશે સમજીશું. શિવપુરીમાં આ બ્રહ્માંડના આકારી શિવ અને શક્તિ રહે છે, જેમને સદાશિવ અને સદાશક્તિ કહેવામાં આવે છે. શિવપુરીમાં 100% પરમ તત્વોની દુનિયા હોય છે. વિષ્ણુપુરીમાં જોયું કે ત્યાં 3 તત્વો હોય છે પણ હલકા હોય છે, અને ઉપર શિવપુરીમાં 3 તત્વોની દુનિયા સમાપ્ત થાય છે અને પરમ તત્વોની દુનિયા હોય છે, હલકી દુનિયા હોય છે. ત્યાં આદિશિવ અને આદિશક્તિ એ કોની ઉત્પત્તિ કરી તે આપણે ત્યારે સમજીશું જ્યારે આપણે ધરતીની ઉત્પત્તિ વિશે સમજીશું. શિવપુરીની ઉપર આવે છે આ બ્રહ્માંડનું સર્વોચ્ચ અને શ્રેષ્ઠ ધામ, જેને પરમધામ કહેવામાં આવે છે. ભગવાન ગીતામાં કહે છે કે તું દેહ અને દેહના સર્વ સંબંધ ભૂલી આત્મ સ્વરૂપ બની મુજ પરમાત્માને યાદ કર, તો હું તારા બધા પાપોનો વિનાશ કરીને તને ઉચ્ચથી ઉચ્ચ પરમધામ લઈ જઈશ. તો અહીં આ બ્રહ્માંડના પરમધામની વાત થઈ રહી છે. આગળ આપણે જાણીશું કે બીજા પણ કેટલા પરમધામ છે અને કેટલા બ્રહ્માંડ છે જે સર્વશ્રેષ્ઠ છે, જે સૌથી ઊંચું છે, જ્યાં આત્મા નિરાકારી, નિર્વિકાર, નિર્લેપ હોય છે અને એનો માલિક શિવ નિરાકાર હોય છે, જેને પરબ્રહ્મ, પરમેશ્વર, પરમપિતા પરમાત્મા કહેવામાં આવ્યું છે. તેઓ કોની રચના કરે છે તે આપણે હમણાં સમજીશું, અને કઈ રીતે આ બ્રહ્માંડની આખી રચના થાય છે તે આવનાર સમયમાં સમજીશું. આગળ વધતા પહેલાં શિવ અને શંકરનો ભેદ સમજી લઈએ. જ્યારે શિવ કહીએ છીએ તો શિવ નિરાકારની વાત થાય છે. શિવ નિરાકાર પરમધામમાં રહે છે. તે નિરાકાર, નિર્લેપ, નિરંજન, નિર્વિકાર, નિર્ગુણ, ત્રિગુણાતીત છે. જ્યારે આપણે શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ તો ત્યાં સાકારી એટલે સગુણ અને નિરાકારી એટલે નિર્ગુણ પરમાત્માની વાત કરવામાં આવે છે. ત્યાં આકારી રૂપને વધુ સમજવામાં આવતું નથી. આકારી રૂપ પરમાત્માનું એક અવ્યક્ત પ્રકાશમય રૂપ છે. જ્ઞાનની દ્રષ્ટિએ આપણે પરમાત્માના 3 રૂપને સમજીએ છીએ. નિરાકારી રૂપ જે નિર્ગુણ, નિર્વિકાર અને ત્રિગુણાતીત છે. નિરંજન, અનંત, બધા ગુણોથી પર, કર્મોથી પણ અતીત છે. નિર્લેપ છે, ભાવાતીત છે, અરૂપ છે, એમનું કોઈ રૂપ નથી, એમના ઉપર કોઈ લેપ શેપ નથી લાગતો. હવે શંકર કોણ છે? શંકરજી છે આકારી શિવ. જ્યારે આપણે બ્રહ્માંડના 14 લોકને સમજી રહ્યા છીએ તો પરમધામની નીચે જે શિવપુરી છે તેમાં જે આકારી શિવ શક્તિ હોય છે તે આકારી શિવના અવતાર છે શંકરજી. શંકરજીએ ધરતી ઉપર અલગ અલગ સમયે સાકાર રૂપમાં પોતાનો ભાગ ભજવ્યો હતો. આપણે જેટલા પણ શંકર અને રુદ્રના અવતાર જોઈએ છીએ, સાંભળીએ છીએ, તેમાં કોઈ આકારી શિવના તો કોઈ શંકરજીના અવતાર છે. આ વાત બાપુજીએ પોતાની વિડીયોમાં ઊંડાણપૂર્વક ચોખ્ખું જણાવ્યું છે. તો શિવ અને શંકર અલગ છે. શંકર અવતારી છે અને શિવ તો પરમપિતા પરમાત્મા જેને પરબ્રહ્મ કહ્યું છે તે છે, અને જે શંકર છે તે આકારી રૂપનો અવતાર છે. બાપુજીએ કહ્યું છે કે આજે પણ શંકરજી સૂક્ષ્મમાં પોતાના પરિવાર સાથે કૈલાસ માનસરોવરમાં સૂક્ષ્મ રૂપમાં રહે છે. ઘણા ભક્તોને આ અનુભવ થાય છે. કોઈ ભક્ત કહે છે કે ત્યાં તેમને ભગવાનના સાક્ષાત દર્શન થાય છે, તો હજુ પણ ત્યાં સૂક્ષ્મ રૂપમાં બેઠા છે. પોતાના ભક્તોને દર્શન આપે છે. જે શ્રદ્ધાથી એમની શરણમાં જાય છે તેમને તેની ભક્તિનું ફળ આપે છે, આશીર્વાદ આપે છે. તો અહીં આપણે સમજવાનું છે શિવ અને શંકર એક નથી. ભક્તિ માર્ગના લોકોએ તેમને એક કહી દીધા છે. હવે આગળ સમજીશું આ ધરતી, આ સૃષ્ટિનું સર્જન ક્યારે થયું, શા માટે થયું, આ બ્રહ્માંડનું સર્જન કોણે કર્યું અને એના રચયિતા કોણ છે. તો બાપુજીનો ખૂબ જ એક સરસ વિડીયો છે જેમાં બાપુજીએ જણાવ્યું છે કે બ્રહ્માંડની સૃષ્ટિના ક્રિએટર કોણ છે અને તેના માટે સમજવું પડશે કે આ બ્રહ્માંડનું સર્જન કોણે અને શા માટે કર્યું. તો આપણે આ બ્રહ્માંડના સૌથી ઉપરના આયામની પરમધામની વાત કરી, જે આ બ્રહ્માંડનું સર્વશ્રેષ્ઠ સૌથી ઉપરનું લોક છે, જેને પરમધામ કહે છે. ઉચ્ચથી ઉચ્ચ ધામ જ્યાં શિવ નિરાકાર રૂપમાં રહે છે. સર્જનની વાત કરીએ તો આ સૂક્ષ્મ વાતો છે.
શિવના પણ રચયિતા હોય છે એ પછી સમજીશું, પરંતુ સ્વયંભૂ કોને કહેવામાં આવ્યા છે એ વાત કરીશું. તો જ્યારે શિવ નિરાકારમાં એકથી અનેક થવાનો એક નાનો સરખો સંકલ્પ આવ્યો, તો તેમને પોતાની જ અંદરથી આકારી શિવની રચના કરી, જેને સદાશિવ અથવા આદિશિવ પણ કહેવાય છે. પછી આ કાર્ય શિવે પોતાની અંદરથી શક્તિને કાઢ્યા, જેને સદાશક્તિ અથવા આદિશક્તિ કહીશું. જ્યારે અહીં આકારીમાં ક્રિએશન થયું, પછી સદાશિવ અને સદાશક્તિએ પોતાની અંદરથી કમ્બાઇન રૂપમાં વિષ્ણુને કાઢ્યા. અહીં આપણે એ સમજવાનું છે કે આ રચના શિવ નિરાકારે નથી કરી. શિવે તો પોતાની અંદરથી કેવળ આકારી શિવની રચના કરી, જેને સદાશિવ કહે છે. આપણે આપણા શાસ્ત્રો દ્વારા પણ જાણીએ છીએ કે વિષ્ણુજીએ જે લક્ષ્મી અને નારાયણનું કમ્બાઇન રૂપ છે, પોતાની નાભીથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. હવે બ્રહ્માજી પ્રજાપિતા કેમ કહેવાયા? કેમ કે તેઓ આ સૃષ્ટિના રચયિતા છે. બાપુજીના વિડીયોની પ્લેલિસ્ટ ફોર ધ બિગિનર્સમાં આ વાત જણાવવામાં આવી છે. તો પ્રજાપિતા બ્રહ્માજીએ સપ્ત ઋષિઓની રચના કરી, જેમણે નીચે 7 લોક બનાવ્યા. બ્રહ્માજીએ પોતાના જેવા જ 7 પરમ પુરુષ બનાવ્યા. આ વાત બાપુજીએ ઘણા વર્ષો પહેલાં કરી હતી. તો શિવ છે નિર્ગુણ નિરાકાર પરમ પરમેશ્વર, પરંતુ શિવ રચના નથી કરતા. સૃષ્ટિની રચના તો પ્રજાપિતા બ્રહ્મા કરે છે. પછી 7 પરમ પુરુષોએ પોતાના અંદરથી 7 પરમ પ્રકૃતિઓ કાઢી. આ 7 પરમ પુરુષ અને પરમ પ્રકૃતિઓ પરમ તત્વના હતા. હવે આપણે ધીરે ધીરે આ વાત ઉપર આવવાના છીએ કે બ્રહ્માંડમાં સૃષ્ટિ ક્યારે બની. હમણાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું શિવ નિર્ગુણ નિરાકાર, જેને પરબ્રહ્મ પરમેશ્વર કહેવામાં આવ્યા છે, જે પરમધામમાં રહે છે, શું એ સ્વયંભૂ છે? સ્વયંભૂ કોણ છે? બાપુજીના વિડીયો સાંભળતા ચોખવટ થઈ કે શંકરને સ્વયંભૂ કહેવાશે. એમના માતા પિતા નથી હોતા, તેઓ આકારી શિવમાંથી નીકળ્યા છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં એમના માતા પિતા વિશે ઉલ્લેખ નથી. એમને સ્વયંભૂ કહી દીધું, પરંતુ એ પણ આકારી શિવ સદાશિવમાંથી જ નીકળ્યા છે, પણ આપણે એમને સ્વયંભૂ કહીશું. આ બ્રહ્માંડના પરમપિતા પરમાત્મા શિવ, જેમને પરબ્રહ્મ પરમેશ્વર કહ્યું, એમના પણ રચયિતા છે. તે આવનાર એપિસોડમાં સમજીશું કે શિવ નિરાકારને બનાવનાર પણ કોઈ છે. હવે સૃષ્ટિની રચનાને સમજીશું. 7 પરમ પુરુષ બન્યા. એમને પોતાની અંદરથી 7 પરમ પ્રકૃતિઓ કાઢી. એ સમયે દુનિયા પરમ તત્વોની હતી. વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથ્વી બન્યાને 4.54 બિલિયન વર્ષ થયા. પહેલાં આપણી ધરતી બની હશે અને યુનિવર્સ 13.4 બિલિયન વર્ષ પહેલાં બન્યું હશે. તો પરમ તત્વોની દુનિયામાં તત્વો કઈ રીતે આવ્યા અને ધરતીની જરૂરત ક્યારે પડી? તો અહીં બ્રહ્માના સમયને ફરીથી સમજીએ કે હમણાં બ્રહ્માનો બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. બ્રહ્માજીના 100 વર્ષ એટલે બ્રહ્માંડની આયુ. તેને 2 પરાર્ધમાં વહેંચવામાં આવી છે. આપણે સમજી રહ્યા છે કે ધરતી ક્યારે બની હતી. બ્રહ્માના પહેલા 50 વર્ષની અંદર શરૂઆતમાં ધરતી ન હતી. ધરતીની કોઈ આવશ્યકતા જ ન હતી, કેમ કે દુનિયા પરમ તત્વની હતી. જ્યારે બધું જ નીચે પડી રહ્યું હોય તો એને ટકાવવા માટે કંઈક જોઈએ. બ્રહ્માના પહેલા પરાર્ધના 10 વર્ષ સુધી ધરતીની કોઈ આવશ્યકતા હતી જ નહીં. બીજી વાર કહી રહી છું કે બ્રહ્માનો પહેલો પરાર્ધ વીતી ચૂક્યો છે અને હમણાં બ્રહ્માનો બીજો પરાર્ધનો પહેલો દિવસ અને 7મો મન્વંતર અને તેનો 28મો યુગાંતર ચાલી રહ્યો છે. તો ધરતી ઉપર બીજા પરાર્ધના 198 કરોડ વર્ષ વીતી ચૂક્યા છે. જ્યારે બ્રહ્માના 10 વર્ષ વીતી ગયા ત્યારે ધરતી બની, એટલે પહેલાં 310 અરબ વર્ષ સુધી કોઈ ધરતી હતી જ નહીં. પરમ તત્વની દુનિયા હતી. સૂરજ ચાંદ પણ નહીં હતા, કેમ કે આપણે બધી આત્માઓ સ્વયં પ્રકાશિત હતી. જેમ આપણે કહીએ છીએ કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ પરમ પ્રકાશ છે, તો પહેલાં આપણે સ્વયં પ્રકાશિત હતા. ગ્રહ, નક્ષત્ર, ચાંદ, તારા આ બધું પાછળથી આવ્યું. આપણે સેલ્ફ રેડિયન્ટ હતા. આપણી અંદર પાવર હતો. આપણે સ્વયં ચમકતા હતા. આપણે જળ તત્વ કે સ્થૂળ પદાર્થની જરૂરત જ ન હતી. જ્યારે પરમ પુરુષ
અને પરમ પ્રકૃતિ પડતા ગયા ત્યારે આવશ્યકતા પડી. પરમ પુરુષ શા માટે પડ્યા? તો એક બ્રહ્માંડમાં જ્યારે પણ આકારી રૂપમાં દુનિયા બનાવવાનું શરૂ થાય છે ત્યારથી જ સૂક્ષ્મમાં ક્રિએશન શરૂ થઈ જાય છે. જ્યારે શિવે પોતાના સંકલ્પોથી આકારી સદાશિવ અને સદાશક્તિને બનાવ્યા ત્યારથી જ સૂક્ષ્મમાં દુનિયા બનવાનું શરૂ થઈ ગયું અને જેમ જેમ ક્રિએશન થતી ગઈ તો વાયુમંડળમાં તત્વો બનવા માંડ્યા. જે રીતે શિવપુરીમાં 100% પરમ તત્વની દુનિયા છે તે ધીરે ધીરે 3 તત્વોમાં આવવા લાગ્યા. એમાં પરમ વાયુ અને પરમ અગ્નિ પણ જોડાતા ગયા. એનું કારણ હતું કે સૂક્ષ્મમાં ક્રિએશન થઈ રહ્યું હતું. ક્રિએશન કરવામાં હંમેશા એનર્જી વેસ્ટ થાય છે. જેમ આજે પણ કોઈ પણ કર્મ કરીએ છીએ તો એમાં આપણા સમય અને એફર્ટ, એનર્જી બધું જ વપરાય છે. આપણે થાકી જઈએ છીએ, આરામ જોઈતો હોય છે. એ જ રીતે જ્યારે ઉપર રચના થતી હતી તો સંકલ્પોથી થતી હતી. તત્વોમાં એટલી શક્તિ હતી કે એક સંકલ્પ કર્યો અને થઈ ગયું. આજે પણ આપણે જે ધરતી ઉપર રચના જોઈ રહ્યા છીએ તે ક્યાંક ને ક્યાંક સંકલ્પોની જ દેણ છે. આજે આપણે આ મોબાઈલ, ઇન્ટરનેટ આ બધાનો લાભ ઉઠાવી રહ્યા છીએ. આજથી 500 વર્ષ પહેલાં લોકોને તમે આ બતાવો તો એમના માટે આ એક આશ્ચર્ય હશે. ઉપરના ડાયમેન્શનની કોઈ પણ ચીજ આપણી ધરતી ઉપર આવે છે તો આપણે લાગે છે કે આ કેવી વિચિત્ર વસ્તુ છે, પરંતુ એમના માટે આ નવી વસ્તુ નથી. આપણા માટે હવે ટેકનોલોજી જૂની થઈ ગઈ છે. આજે 5 વર્ષના બાળકને માટે પણ આ ટેકનોલોજી નવી નથી. એને સાથે જ ખબર છે કે મોબાઈલ શું છે, પરંતુ એના પરદાદાને જો બતાવશો તો કહે છે કે આ કયું રમકડું છે. તેમને કદી કલ્પના પણ ન કરી હોય કે ઘણા કિલોમીટર દૂર તમે કોઈને જોઈ શકો છો, વાત કરી શકો છો. તો આ બધું પહેલાં પણ થયું છે. જેમ કે આપણે રામાયણમાં જોયું છે કે રાવણ પાસે વિમાન હતું. તે મનની ગતિથી ચાલતું હતું. કહેવાય છે કે જેવો એ વિમાન ઉપર ચડતો હતો તે આકાર બદલી લેતું હતું. તો આ બધી શક્તિઓ પહેલાં હતી. આજે તમે એના ઉપર વિશ્વાસ ન કરશો. એટલા માટે બને તેટલા હું સ્થૂળ ઉદાહરણ જ આપું છું. આ બધી વાતો આજ સુધી થતી આવી છે અને આવનારા સમયમાં પણ આપણે ટેકનોલોજીનું વિશાળ રૂપ જોઈશું. આથી 1 કે 2 વર્ષ પછી તો આપણે આશ્ચર્ય થશે કે પહેલાં લોકો અહીંથી ત્યાં જવા માટે વિમાનની કલ્પના પણ નહીં કરી શકતા હતા. આજે આપણે એરોપ્લેન, હેલિકોપ્ટર, ગાડીઓ જોઈ રહ્યા છીએ. આવનારા સમયમાં જ્યારે આપણા રિસર્ચ પૂરા થઈ રહ્યા છે તો આપણે જોઈશું કે વ્હીકલ હાઇડ્રોજનથી, યુરેનિયમથી ચાલી રહ્યા છે. કોણ જાણે કયા કયા તત્વોથી અને કઈ કઈ એનર્જીથી આપણે પોતાના વ્હીકલને ચલાવતા જોઈશું. તો આ બધા સંકલ્પોના ખેલ છે જે આપણે સ્થૂળ સૃષ્ટિમાં સમજ્યા. ઉપર તો સંકલ્પોની શક્તિ વધુ જબરજસ્ત હોય છે, કેમ કે ઉપરથી જ્યારે ધરતી ઉપર આવ્યા તો સંકલ્પો પાવરફુલ હતા, એનર્જી હતી, આત્માઓમાં પાવર હતો. તો એ સમયે પરમ પુરુષ અને પરમ પ્રકૃતિ રચના કરતા હતા. એટલે એમની જેટલી રચના હતી તે જ ધીરે ધીરે દેવી દેવતા બનવા લાગ્યા. તો તે જ બધા 33 કોટી દેવી દેવતા જ 3 તત્વોમાં આવવા લાગ્યા. એટલા માટે જ્યારે આપણે સ્વર્ગમાં જોયું કે જ્યારે બધા જ દેવી દેવતાઓ નીચે પડી રહ્યા હતા ત્યારે શરીર 3 તત્વોના આકાશ, વાયુ અને અગ્નિના હતા. તો ત્યારે જ તેઓને ટકાવવા માટે ધરતીની જરૂરત પડી. કેમ કે જેટલી પણ રચના થઈ છે તે જરૂરત અનુસાર થાય છે. જેમ કે જ્યારે આપણે સ્વયં પ્રકાશિત હતા તો સૂર્યની જરૂરત ન હતી, ધરતીની જરૂરત ન હતી, કેમ કે આપણે પરમ તત્વોના હતા, પરમ પ્રકાશમાં હતા. જ્યારે જ્યારે જેમ જેમ દેવી દેવતા નીચે પડવા લાગ્યા તે જ પરમ પુરુષ અને પરમ પ્રકૃતિ પોતાની બધી રચના કરી અને તેમણે પણ પોતાના જેવી બીજી રચના કરી. અને એ રચના પણ જેમ જેમ સંકલ્પો ઉત્પન્ન થતા ગયા, ધરતી બનાવી, પોતાના અલગ અલગ બ્રહ્માંડ બનાવ્યા. જેટલી પણ સૂક્ષ્મમાં રચના કરી બધી સંકલ્પોથી કરી. એમની એનર્જી લોસ થતી ગઈ અને તેઓ દેવી દેવતા બની ગયા. અને એ જ દેવી દેવતા પડતા પડતા મનુષ્ય રૂપમાં આવી ગયા. ત્યારે આ ધરતીને બનાવવામાં આવી. શરૂઆતમાં જ્યારે આ ધરતી બની હતી ત્યારે બ્રહ્માના પહેલા પરાર્ધના 10 વર્ષ વીત્યા હતા. બ્રહ્માજીના પહેલા પરાર્ધના લગભગ 40 વર્ષ પહેલાં આ ધરતી બની. ધરતી પણ હલકી હતી. તેના તત્વો પણ ત્યારે હલકા હતા.
એનો તત્વોનો રેશિયો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીનું પ્રપોર્શન હલકું હતું. આવા સ્થૂળ જળ તત્વો ન હતા. દુનિયા તમોપ્રધાન ન હતી. એ સમયે સતોપ્રધાન દુનિયા હતી, હજુ બની જ હતી. દેવી દેવતા પણ હલકા હતા. જેવી સૃષ્ટિ એવી રચના હતી. એટલે જ કહેવાય છે યથા બ્રહ્માંડે તથા પિંડે. પરંતુ સર્જન ચાલુ જ રહ્યું. જેમ કે આજે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો તો તમારું એની તરફ આકર્ષણ રહે છે. જેમ કે આજે હું સિંગાપોર જાઉં તો મારું આકર્ષણ તે તરફ રહેશે. મને ત્યાં બધું જ નવું અને સારું લાગશે અને હાલ મારી પાસે જે કંઈ હશે તેનાથી મને તૃપ્તિ ન થશે. જેમ બાળકો જૂના રમકડા છોડીને નવાની તરફ આકર્ષાય છે, આ રીતે બધા નીચે પડી રહ્યા હતા. બાપુજીએ જણાવ્યું હતું કે એમને ખ્યાલ ન રહ્યો હતો કે એમનો પાવર ડાઉન થઈ રહ્યો છે. આ પ્રમાણે આ સર્જનનો ખેલ એટલો ઝડપી હતો કે એમને ભાન જ ન હતું. જે આત્માઓને ભાન હતું કે એમની શક્તિઓ ડાઉન થઈ રહી છે, ઘટી રહી છે, તેઓ ત્યાં જ અટકીને પોતાના લોકમાં ગઈ હશે. તેથી જ બાપુજીએ કહ્યું છે કે જેટલી દુનિયા આપણે ધરતી ઉપર જોઈ રહ્યા છે એનાથી અનેક ગણી સૂક્ષ્મ જગતમાં છે. ઉપર આકારી દુનિયા વસેલી છે. તો એ જ દેવી દેવતા મનુષ્ય બન્યા અને ધરતી બનાવવામાં આવી. ધરતી બની તે સમયે પણ શક્તિઓ હતી. એ સમયે સૂર્યનું અસ્તિત્વ ન હતું. જ્યારે દેવી દેવતાઓ ઘોર અંધકારમાં જવા લાગ્યા, તત્વો ભારી થઈ રહ્યા હતા, ત્યારે સૂર્યની રચના થઈ. તે પહેલાં તો આત્મામાં શક્તિઓ હતી. તેઓ પોતાના પ્રકાશથી જ આખા બ્રહ્માંડને અને આખી જગ્યાને જગમગાવતા હતા. પછી ધીરે ધીરે સૂર્ય બનાવવામાં આવ્યો. તો આપણા શાસ્ત્રોમાં પણ એવું વર્ણન છે અને બેહદના જ્ઞાનમાં પણ સમજાવવામાં આવ્યું છે કે પહેલાં સૂર્ય ધરતીની આસપાસ ચક્ર લગાવતો હતો, કેમ કે સૂર્યની રોશની કેવળ ધરતીને જ જોઈતી હતી. ઉપરના 7 લોકોને પ્રકાશની જરૂરત ન હતી. રચનાઓ પડતા પડતા અંધારામાં ધરતી પર જઈ રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો, સંકલ્પોથી રચના થતી ગઈ, તત્વ જળ થતા ગયા, તો ઉપરના લોકોને પણ પ્રકાશની જરૂરત પડી. તો બધા જ ગ્રહ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા, કેમ કે કહેવાય છે કે સૂર્યનો પ્રકાશ અહીંથી બ્રહ્માપુરી સુધી જ જાય છે, તેનાથી ઉપર જતો નથી. તો આખું ક્રિએશન થયું. અને આજે આપણે જ્યારે 55 કરોડ નરકની વાત કરીએ છીએ અથવા ધરતીની નીચે 7 પાતાળ લોકની વાત કરીએ છીએ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, તો આ 7 પાતાળ લોક શા માટે બન્યા? જ્યારે દેવી દેવતા મનુષ્ય બન્યા અને આ જ મનુષ્ય વધુ પડી ગયા, અર્થાત એમની શક્તિઓ ઘટી ગઈ, તો આ મનુષ્ય પશુ સમાન બની ગયા. આ જ રાક્ષસ બન્યા. એ જ રીતે નીચેના લોક બન્યા. એમની શક્તિઓ સાવ ક્ષીણ થઈ ગઈ અને નીચલા આયામોમાં જતી રહી. આપણે ધરતીની આસપાસ જે પથ્થરના ટુકડા ફરતા જોઈએ છીએ તેને એસ્ટ્રોઇડ કહે છે. બાપુજી કહે છે તે 55 કરોડ નરક જ છે. તો આ એક આખા બ્રહ્માંડની રચના જે પરમધામમાં નિરાકારી શિવથી શરૂ થઈને ઉપરના 7 લોક, ધરતી અને નીચેના 7 લોકનું સંક્ષિપ્ત જ્ઞાન છે. એમાંથી કોઈ અંશ રહી ગયો હોય તો તમે બાપુજીના વિડીયોમાં જોઈ શકો છો, જેમાં ધરતીની ક્રિએશન ભાગ 1 અને ભાગ 2 એમ 2 વિડીયો છે. અહીં જે પાસા રહી ગયા છે તે તમે વિડીયોમાં ઊંડાણથી સમજી શકો છો. તો હવે આ સૃષ્ટિનું શું? હમણાં આપણે સૃષ્ટિને સમજ્યા, એની રચનાઓને સમજ્યા. અમે કહ્યું કે આ બ્રહ્માંડની પણ આયુ બ્રહ્માજીના 100 વર્ષ છે. જ્યારે મહાકલ્પ પ્રલય થાય છે તો બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય છે અને એક કલ્પ પૂરો થાય છે તો બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય છે. જ્યારે બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય છે તો શિવ સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિ ઉત્પન્ન કરીને આખા બ્રહ્માંડને બાળીને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. એવું શા માટે? આપણે જોયું તેમ કે જ્યારે એમની જ રચના જે બ્રહ્માએ કરેલી હતી તે તમોપ્રધાન બની જાય, રચના શિવના નિયંત્રણમાં નથી રહેતી, ત્યારે બ્રહ્મા ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર વિનાશ કરે છે. અને આ ત્રણેયને આદિશક્તિ ચલાવે છે. જ્યારે આદિશક્તિ જુએ છે કે આ 3 દ્વારા બ્રહ્માંડ ચલાવવું શક્ય નથી, તો
તો શિવને ડાયરેક્શન આપે છે. તો શિવ કાલ અગ્નિ ઉત્પન્ન કરીને સૂર્યમાં પ્રવેશ કરીને આખા બ્રહ્માંડને કાલ અગ્નિથી ભરી દે છે અને આખું બ્રહ્માંડ એમનામાં સમાઈ જાય છે. એને કહે છે મહાકલ્પ પ્રલય. હવે મહાકલ્પ પ્રલય તો થઈ ગયો. હવે આપણે જોઈએ કે મહાકલ્પ પ્રલય પછી પાછી સૃષ્ટિ કઈ રીતે બને છે. જ્યારે શિવ પોતાની અંદર બધી નેગેટિવિટી સમેટી લે છે તો તે પણ જીવ સમાન બની જાય છે. કહે છે કે શિવ જીવ બની ગયો. તો શિવ જીવ કઈ રીતે બન્યા? એનો જવાબ એની અંદર છે કે જ્યારે આખા બ્રહ્માંડની શક્તિ સમાપ્ત થઈ જાય છે અને શિવ નેગેટિવ બ્રહ્માંડને પોતાની અંદર સમાવી લે છે તો એ નકારાત્મકતાથી જ એ શિવ જીવ બની જાય છે. હવે જ્યારે એ નવું બ્રહ્માંડ બનાવે છે તો એ કોની પાસે શક્તિ લે છે? આ આપણે આગલા એપિસોડમાં એટલે કે 5મા એપિસોડમાં જોઈશું. આ બ્રહ્માંડની ઉપરનું જ્ઞાન, જેમ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. તો આ કયા બ્રહ્માંડ છે? એના રચયિતા કોણ છે? તો જ્યારે શિવ જીવ સમાન થઈ જાય છે તો શિવ કોની શક્તિ લઈને ફરી બ્રહ્માંડની રચના કરે છે? આશા રાખું છું કે અહીં સુધીનું જ્ઞાન તમે સમજી શક્યા હશો. આ ધરતીથી લઈને બ્રહ્માંડની વાત જ્યારે આપણે કરીએ છીએ તો તમે સમજી શકશો કે આ બ્રહ્માંડ છે, આ એક સૌરમંડળ છે. આપણા બેહદના જ્ઞાનમાં પણ આપણે બ્રહ્માંડની રચનાની વાત કરી રહ્યા છીએ તો એક સૌરમંડળની વાત કરી રહ્યા છીએ. આપણું બ્રહ્માંડ એક પ્રકાશ વર્ષનું છે. અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન રહી ગયો કે શું આપણા જેવી બીજી ધરતીઓ પણ છે? હા, આપણા જેવા અનંત બ્રહ્માંડ પણ છે અને ધરતી જેવી બીજી ધરતીઓ પણ છે. અને અનંત બ્રહ્માંડોની અંદર બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા જ છે. તત્વો થોડા આગળ પાછળ છે, પરંતુ જેમ આપણે સમાંતર ધરતીઓ જોઈ રહ્યા છીએ, સૌથી નજીકની ધરતી કઈ છે એ પણ આપણે આવનારા સત્રમાં જાણીશું. કેમ કે જ્યારે આપણે અનંત બ્રહ્માંડોની વાત કરીશું, પેરેલલ યુનિવર્સની વાત કરીશું, ગેલેક્સીઓની વાત કરીશું, ત્યારે આપણે ધરતીના આ ભાગને પણ આવરી લઈશું. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की पर